हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले लास्ट डे रूल सर्वाइवल लाइट। અને તમને જેમ કે મેં કાલનો વિડીયો જોયો હોય તો તમને ખબર હશે મેં ન્યૂ સર્વર સ્ટાર્ટ કરી દીધું હતું, પણ એ વિડીયો થોડો કટ થઈ ગયો હતો क्योंकि આગળનો વિડીયો મેં હતો હોતે ને એડિટિંગ કરી હતી, પણ હવે એ આવ્યો નથી। મેં જે અપલોડ કર્યો ને તે મેં ધ્યાન દીધું કે વિડીયોમાં થોડીક ગડબડ થઈ ગઈ હતી। આગળનો વિડીયો કટ થઈ ગયો છે ને બીજો વિડીયો જોઈટ થઈ ગયો છે, એટલે એક બેસ મેં એમાં ઉડાડ્યું હતું, એ તમે જોયું હોય છે। એમાં જેમ કે આપણને કચરો લૂંટ રેડી છે, પણ આ વિડીયોમાં આપણે રેડ જ કરી છે। ત્યારબાદ આપણે આ બાજુ આવી ગયા હતા આપણા બેસની સામેની કોઈ ન્યાય મેં 2-3 બેસ જોયા હતા, અને આ સર્વરનો બીજો દિવસ છે ને આપણે બીજા દિવસે રેડ કરવા પૂગી ગયા છે બધી કોઈ। અને આ જો એક બેસ આપણને રડી ગયું છે, આપણને બેસ રેડે જવાના છે અને આપણે રેડ કરી જવાની છે જ્યાં સુધી આપણી પાસે બમ પતી ના જાય। અને બમ પતી ગયા તો આપણને કાંઈ ખોટ નથી, હાંજે ફાર્મિંગ કરી લેવાની। હવે પાછા બમ તૈયાર છે અને હવે રેડ ટાઈમ ન હોય, રેડ ટાઈમ પાછો હાંજે થાય તે પછી કંઈ કામનું નહીં ને, કે હવે આજ નદી દરવાજા બધા આવી રીતના રહે સ્ટોનના, પછી કાલ તો પછી આયરનના થઈ જવાના હોય, અને આયરનના દરવાજાની હું ઉડાડવા એટલે બહુ મુશ્કેલ વસ્તુ છે। જેના કરતાં આપણે થોડોક ટાઈમ ખમાય। અને આ બમની સ્કીન હમણાં જ અટાણે હાલમાં હાલે છે, જેને ભાઈ ન જેડી હોય એ થોડોક ટાઈમ ભરીને લઈ લ્યો। આમાં જો આપણને હારી લૂંટ જેડી કહેવાય આને। બ્લેક પાવડર જેડો, ગનનો સ્ટોક જડી ગયો છે, એમો જડી ગયો કાફી હદ તક, પાવરફુલ એમો જડી ગયો। ઓહો, આને તો કા રૂમે ખોઈલો લાગે છે। અને બજુકાની મિસાઇલ જડી ગઈ છે, બજુકામાં જ કદાચ વપરાય એ જેમાં વપરાતી એમાં આપણને મિસાઇલ પણ જડી ગઈ છે એક। હજી ઉપરનું બોક્સ ખુલ્લું પડ્યું છે મારે, એમાં શું છે, એમાં આર્મર પડ્યા છે, 2 તો માસ પડ્યા છે, 1 માસ સાજું છે। હજી હું માસ લેવા ક્યાંય ગયો નથી અને હજી મને માસ જડ્યું નથી, મેં કોશિશ કરી નથી માસ હાટું। અને આપણને હજી 2 માસ અટાણે 4 જડી ગયા છે, આપણે મહેનત કરી નથી ને આપણે કરવી પડશે નથી। જોકે તમને તો ખબર છે હું ફ્યુલ લેવા જાઉં ને માસ ઉપાડી આવું 3-4, જોકે કલાકમાં ફ્યુલ સ્પોન થવાનું હોય, એટલે 2 વારનું ફ્યુલ હું એક જ લેતો આવતો હોય। એકવાર હું ફ્યુલ લઉં, વળી પાછું કલાક પછી સ્પોન થાય તો એ લઉં, એટલે વચમાં 3 માસી મને જડી જાય। હું એવો જુગાડ બેહારીને આવતો હોય। અને જો આપણને સાયકલ જડી ગઈ છે એટલે આમાં કંઈક કાઢી નાખી પહેલાં સાયકલ ઉપાડીને બધો સામાન બેસ ઉપર ફેંકતા આવી, વળી પાછા રિટર્ન આવીને વળી બધો સામાન ઉપાડી જાઉં। મૂકવાનું કંઈ થતું જ નથી। આપણે અહીંયા હજી રેડ કરી છીએ, આપણે હજી ઘટે તે આમાં સામાન ને આમાંનો સામાન મૂકીને આપણે જઈ ન ઉઠી, આપણને લોસ દેખાય તો બહુ જાજો। સાયકલ ક્યાં ગઈ? હું સાયકલ લઈને તો આવ્યો હતો આગળ। હા યાર, આ સાયકલ ખોવાઈ જાય મારે ખોટ આવે, જોકે મેં હજી મારી સાયકલ બાય નથી કરી। હા, મેં મારા બેકપેકમાં જ કાઢી નાખી છે, એટલે હું જેનાથી મારે નડે નહીં। અને મેં બેસ બનાવ્યા છે આમથી લી સાયકલ લઈને જ કહેવાય કે હું હાલીને તો જાઉં નહીં ત્યાંથી, તો ટાઈમ ઝાઝો બગડે હું હાલીને આમથી આમ જાઉં તો। અને મેં મારી સાયકલ પછી મૂકી દીધી હતી બક્સામાં, ક્યોંકि આ મહેનત વધી જાય તો હોય, મહેનત ટૂંકમાં એમ વધી જતી હોય, ક્યોંકિ એ આપણે સાયકલ કાઢી અને લઈને રખડતા હોય, વળી કોઈક આપણને માર નાખે, આપણી સાયકલ અહીંયા પડી જવાની હોય। તમે અંદાજો મારો, તમે જઅહીંયા મેં રહીશો તે તમારી સાયકલ પડી છે, તમારા બેગમાં છે તો, અને આવી રીતના જાતો હોય ને કોઈક મારે તો સાયકલ તો રોડ ઉપર જ છે, એ હકેલી નયો જાય, એને સાયકલનો ફાયદો થાય છે, આપણને થતો નથી। હું છેલ્લે લગીને રેડ મારું, મને કોઈ બંદા પાસે સાયકલ જડતી નથી, જોકે ક્યાં આવી જઈશ કોઈને ખબર નથી જડતી। બધા સાયકલો ડિસમેન્ટલમાં નાખ્યા આવે છે, શું કરે છે એ જ નથી ખબર મારે તો। એટલે છેલ્લે લગીને ઓલા સર્વરમાં તમે જોયું તો ગાડી ઉપર જ નિર્ભર હતો, જ્યાંથી આમાં મેપમાં 10 જગ્યાએ ગાડીઓ જડે છે, ઘણાને ખબર હોય ઘણાને ન ખબર હોય, એ જાણી લઈજો। ને અગર મને કહી દો, હું તમને કહી ક્યાં 10 જગ્યાએ ગાડીઓ જડે છે, એનો ટાઈમિંગ શું છે, મને જેમ કે ખબર છે, મેં વિચાર કર્યો છે, એની ઉપર ધ્યાન દીધું છે, મને ખબર છે કે ક્યાં જગ્યાએ ગાડીઓ જડે છે, એ 10 જગ્યા છે। હું અહીંયા જ ગાડીઓ ઉપાડી આવું અને 24 કલાક હાંકું, 24 કલાક પછી ઓટોમેટિક પતી જવાની હોય, તો આપણે ક્યાં જોતી ન હોય તે પછી તો, જો કે તે પછી પાછી નવી ગાડી આવી જવાની હોય, એટલે નવી ગાડી ઉપાડી જવાની। આપણે શું કામ છે, આપણે તો મેં બાઇક ખોલી નાખી છે, 10,000 કોઈનમાં હમણાં ખુલતી હતી, જેની પાસે કોઈ નહીં છે એને ખોલી છે, મેં જેમ કે ખોલી નાખી છે, પણ હું બનાવતો નથી, બનાવવી મુશ્કેલ છે ને, સામાન જાજો જ હોય છે। હવે સ્ટીલ 200 જોતું હોય, ક્યાં લેવા જવું? સ્ટીલ જ કહેવાય ને, આઈ થિંક તો સ્ટીલ જ કહેવાય, મને બહુ પાછું અત્યારે એ નક્કી નથી, સ્ટીલ જ હોય ને। હા, એ સ્ટીલ જોતું હોય, એ ક્યાં લેવા જવું આપણે? હા, એક તો બેસ અપડેટ કરવામાં ધાંધ્યા થતા હોય ને એ બગાડવા જવું। અને કાલ કદાચ એક મેં ઓલું તમને કીધું હતું રાજસ્થાનનો પ્લેયર છે, સુરતનો પ્લેયર છે, રાજસ્થાનવાળો કહેતો હતી હવે કદાચ કાલ આવી છે, કાલ ત્રીજો દી છે ને, એટલે કાલ આવે તો જોયું જાય છે।
અને આવે તે શું કામ કરે છે એ જોઈએ છીએ આપણે, કેમ કે આપણને હજી કોઈનો અનુભવ થયો નથી એવો કે કેવા પ્લેયર છે, શું રમે છે. આપણે હજી કાલે આવે તે ખબર પડે કેવા પ્લેયર છે, શું રમે, આપણને અનુભવ થાય. એનો અનુભવ કર્યા પછી ખબર પડે કે હું એની રે આના પછીનું સર્વર રમું કે ન રમું. જો સારા પ્લેયર નીકળે તો આપણને કોઈ વાંધો નથી, તો આના પછીના સર્વર રમીશું એમાં આપણને કોઈ વાંધો નથી. તો મારે પ્લેયરની તમને જરૂર જ છે, તમે જોતા હોય તો. મારે ફાર્મિંગનું બહુ ટાઈમિંગ ઘટે છે, જોકે સેલે પોગીને તો બમ ઓછા બન્યા. એમાં ઓલા સર્વરમાં તો છેલ્લે હેકર આંબી ગયો હતો, જેમાં હેકર મને દેખાણો તો છે. હસડો આમાંથી નારપાર થઈને પહાડની અંદરથી નીકળે છે. મારે બાંધણું થયું હતું કે હમણાં ઘડીક પહેલાં જ એ વળી રેકોર્ડિંગ નથી થયું, કે રેકોર્ડિંગ ઓન નહોતી. હું એમને બહાર નીકળતો હતો, બહાર નીકળતો હોય રેકોર્ડિંગ એટલે ઓન ન હોય મારી. હું ક્યાંક કૂગ્યા પછી રેકોર્ડિંગ ઓન કરતો. કેમ જો મેં અટાણ વૈશ્યનું કાપી નાખ્યો ભાગ એ રીતે, જોકે એ ભાગ મેં રેકોર્ડ જ નથી કર્યો. એટલે કેમ મારે તમને કેવું કે ત્યાં થયું હતું એ રીતે. એટલે એ મેં જોયું એમ મારે સામે પહેલાં ઊભો હતો, એટલે મને તો ખબર નહીં, મેં હું કરવા આવ્યો છે. હું એટલે ઊભો તો શાંતિથી, તાવરી ડાયરેક્ટ એ પહાડની અંદર ઘરી ગયો. એટલે મારે કંઈ ઓપ્શન જો નહીં, હું હાલતો થઈ ગયો ત્યાંથી. તો વાંથી રે ગોળિયું પડી તો એ છેલ્લે લગી દેખાણો નહીં ક્યાંથી ગોળિયું આવીને ક્યાં પડી વળી. હું ડાયરેક્ટ ડાઉન થઈ ગયો. પછી તો તમને ખબર છે ડાઉન છે પછી ડાયરેક્ટ હું રૂમની અંદર જ નીકળવાનો હોય. ઉપર ઓલો ખાટલો તો ડાયરેક્ટ ત્યાં નીકળો. ત્યાં જોયું તો એ મારે પેટી લૂંટીને ભાગતો હતો. પછી તો એનું કંઈ પકડી તો ન આગું. એ વરી પાછો એને પકડવા જાવ તો એ જમીનની અંદર ઘરી જેવો છે. ટેલેન્ટની ક્યાં કમી જ નહોતી. અરે વાહ, લીલો લીલો બમ નીકળો હતો દિવાલ આરપાર થઈને. સામાન હવે પેડો છે, હું જોઈ લઈ. ફર્નેસ ફરકતા હોય એવું દેખાય છે, એમાં કંઈક નીકળવું હોય તો હોય. ફર્નેસમાં શું નીકળે છે એ જોવાનું છે. જો કે ફર્નેસમાં લોક હતો ને ફર્નેસ ચાલુ એવું દેખાય છે, પણ ફર્નેસમાં કંઈ નીકળવું નથી. તો કોઈક લઈ ગયું હોય છે સામાન. આમાં જે એટલું બધું ક્યાં પડ્યું હતું? હા, ઓલા તૂટેલા બોક્સમાં છે, ત્યાંથી ઉપડે છે. તો એક આ બાજુ તૂટેલું બોક્સ છે, એમાં ભૂંગરા છે ને આવડ્યા છે શાકા. બીજું તો કાંઈ છે નહીં. બાકી જાજા ભાગમાં તો લોક નહોતા, એ બધી મેં લૂંટી લીધું હતું ને આ 2 બોક્સ તૂટી ગયા હતા. એમાં જ એટલે લૂંટાઈમ હતું નહીં. હજી આગળ મેં રેડ કરી છે બેસ ઉપર, એ પણ જો એ ધમાકેદાર લૂંટ છે એમાં. હવે આ બધો પાછો સામાન મારે બેસ ઉપર ફેંકવા જવો પડશે. અહીંથી ફ્યુલ લેતા જાય, ફ્યુલ સ્પોન થયું છે તો આપણે ખોટું છે એમાં. અને એના કર પછી અહીંથી સાકું તો છે નહીં, તો કેમ લેવું મારે ફ્યુલ? તો પહેલાં બેસ ઉપર જ ભાગી બમ લેતા આવી. એટલે અહીં બંધો હું તો છે. શું છે તાર પાસે? છે કંઈ તાર પાસે? સ્ટીલ ને આયરન એવું છે. હવે તું મેં તો મારે કંઈ કામનો નહીં. તારું કામ હતું એટલું પતી જ ગયું. મેં એટલું સફળ કરી દીધું તારું કામ. એ તો અહીં હું તો એ મેં તારું કામ પૂરું કરી દીધું છે. હવે મારા પાસે આને લૂંટે જાવ કે શું કરી જાવ? કે ટપો નથી. જેમ કે લૂંટે જવામાં ફાયદો કે ફ્યુલ આપણને જોતું હોય જડીએ, ફ્યુલ લેતા જ જાય. તો એ ફ્યુલ લઈને પછી બેસ ઉપર જઈને બમ ઉપાડીને પાછા આવીશું. કેમકે હજી અહીં બેસ હોવાની ચાન્સીસ છે. બેસ ઉપર હજી હુમલો કરવાની આપણી પાસે બમ છે આપણી પાસે. અને ન હોય તો જ આપણને આ લૂંટ કરી છે, આપણને સફળ છે. આમાં આપણને ઘણો સામાન જેડો છે, એટલે એમાં આપણે રેડ મારી શકીએ. ફ્યુલનું યાર બંધ રાખી દીધું મેં, કે એમાં પછી હવે આપણી પાસે કંઈ છે નહીં. શું ખોટે આ એક ક્લોથનું બનેવું હતું, મેલ્ટ કર્યા જેવું કરી નાખ્યું છે. ફટાકથી બેસ ઉપર જઈને પાછા ફટાકથી બમ લઈને આવી જાય. અહીંયા સાયકલને આપણે ખોલ નાખી છીએ. તો ગાઈસ હું હજી એક બેસ ઉપર રેડ મારવા જો પૂગી ગયો છું. પાછા બમ બેસ ઉપરથી લઈ આવ્યો. અને આમાં જો લોક નથી, એમાં મારા ભાઈ હારા કહેવાય, એટલે મારે એક દરવાજો તોડવો ઓછો. આ બાજુ તો ઠેકા વૈશ્યનો માલ જ છે જે છે એ. અને ફટીક કર્યા મારે હાટો રાખ્યો તો આવી રીતે. આમાં તો કંઈ દેખાતું જ છે નહીં અંદર હોય એવું. તો આપણે ટ્રાય મારીએ કે ઝાઝા બમ નહીં જોઈએ. 3 બમ જોશે એટલે દરવાજો ખુલી જાય. ને એક અંદરનો દરવાજો છે, ત્યાં લૂંટ રૂમ છે, ત્યાં કેબિનેટ છે, એટલે ત્યાં 3 બમ. 6 બમમાં બેસ ખુલી જાય, આપણને શું વાંધો? હા, કેબિનેટમાં લોક છે, 2 બમ ત્યાં બગાડવા જોઈએ. ઝાઝા બમ નહીં બગાડ ના ખાય એટલો અફસોસ ન કરે. 3 બમ આમ થઈ ક્યાંય ને ક્યાંય બગડતા હોય એવી આપણને ક્યાંક ખોઈ ટાંબી જવાની છે. આમાંથી નહીં આપણને જો સામાન જેડો છે, પણ બહુ ઝાઝો નથી જેડો. એમ ન કે બહુ સારો સામાન જેડો છે. અને મને એક વસ્તુ નથી સમજાતી, એથી મને કાર્ડ કેમ નથી જડતા? નથી બ્લુ કાર્ડ જડતા, નથી ગ્રીન કાર્ડ જડતા, કોઈ સામાન જ નથી જડતો. અને એક વાત હું ભૂલી ગયો કહેતા, કે હું બેસ ઉપર ગયો જ નહોતો. હું રસ્તામાં જતો હતો ને તો ઓલા બેસની આગળ જ આ બેસ પડે છે. એટલે હારો રાની ખોઈ લઈ ગયો, જોકે આમાં બહુ ઝાઝો સામાન નથી મને લાગતો. એટલો જ મારા બેગમાં આરામથી હામી જેમ હતો. તો હું કામ ખોટો બેસ ઉપર ધક્કો ખાઈને વળી પાછું આવું અહીંયાથી? ઇતનામાં પછી હું વિડીયો પછી બનાવતો હોય, રેકોર્ડિંગ પછી કરતો, એટલે આમાં એવું થતું હોય. તમને ખબર હોય ને, આમાં મેરી મજબૂરી સમજ શકતે હો આપ લોગ. આમાં હું લીધા જેવું છે, એટલું ઘણું લીધા જેવું છે. ઉપડે એટલું ઉપાડ લઈ, પછી બીજું તો પડ્યું રહે અહીંયા.
હુડ હવે નથી ઉપડે એમ, 5 ફ્યુલ નથી ઉપડે એમ, તો એ ભલે પડવાય નહીં, એનું પછી જોયું જાય છે. પછીમાં તો હું માસ્કને પહેરી લઉં, આ માસ્કને ફેંકી દઉં એટલે હુડ ઉપડી જશે. પછી નીકળી અહીંથી. અને ઉપર કંઈ લીધા જેવું છે નહીં. આ બમ અહીં આવી જશે, 2 ખાના થઈ ગયા ખાલી. હા તો આરામથી નાલો ફ્યુલને 2 આવી જશે. આપણા જોતાનો સામાન આપણા બેગમાં આપણે ભરી લીધો છે અને હવે આપણે આપણા બેસ ઉપર નીકળતા થઈએ છીએ. તમે અહીંયા લગી જોતા હોય, તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ વાળો આઇકન જરૂરથી પ્રેસ કરજો. ટાટા.